ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે થોડુંક શોપિંગ કરવાનું હતું એટલે આવી ગયા છીએ મવા અને થોડુંક શોપિંગ કર્યું છે. હાલો, હા બોલો. તો ગાઈસ, શોપિંગ કરવા માટે ડીમાર્ટમાં આવી છું. ડીમાર્ટ મોલ જે આપણે મોવા છે ત્યાં. તો ગાઈસ, હવે શોપિંગ કરીને મેં ફ્રી થઈ ગઈ છું અને હવે જવાની તૈયારીમાં છું. તમને ઘરે જઈને બતાવીશ કે મેં શું શોપિંગ કર્યું છે એ બધું. કારણ કે હું થોડી ઉતાવળમાં હતી એટલે અંદરનો વિડીયો નથી બનાવી શકી, એટલા માટે હું તમને ઘરે જઈને બતાવી દઈશ કે શું શોપિંગ કર્યું છે. તો વિડીયો જરૂરથી આગળનો જોજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ, અહીંયા સરસ મજાની બધી બેકરી પ્રોડક્ટ્સ અને નમકીન પણ તમામ પ્રકારની આઈટમ અહીંયા મળી રહી છે, જોઈ શકો છો તમે. કલર મારી કર્યું. તો ફાઇનલી ગાઈસ, શોપિંગ કરી લીધી છે અને હવે ઘર તરફ જઈએ છીએ. તો ગાઈસ, આ છે સરસ મજાનું મહુવા સિટી, જે કાશ્મીર કહેવામાં આવે છે, મિની કાશ્મીર. અને આ છે મહુવામાં મોટામાં મોટી હોટલ હેવન. તો ફાઇનલી ગાઈસ, હું ઘરે પહોંચી ગઈ છું અને હું મોલમાંથી શું લાવી તે બતાવીશ. આ છે બિસ્કિટ, જે છે મોરિયો લાઈટ, અને આ છે ધાણીની મકાઈ. કારણ કે બજારમાંથી આપણે લાવતા હોઈએ પોપકોર્ન એ બહુ મોંઘા પડે છે, તો તમે આ ધાણીની મકાઈ લઈ અને તેલ નાખી અને મૂકી દો નોનસ્ટિક કઢાઈમાં, એટલે ફટાફટ ધાણી ફૂટી જતી હોય છે. તો એ તમારે સસ્તી પડે અને ખાવામાં આપણે ઘરની હોય તો સારું પડે બાળકોને. પછી આ છે વટાણા, પીળા વટાણા, કારણ કે બાળકોને બહુ ભાવતા હોય છે. અને આ છે સોન પાપડી, મારી ફેવરેટ આઈટમ, કારણ કે સોન પાપડી મને બહુ ભાવે છે, એટલે મેં સોન પાપડી લીધી છે. અને આ લીધી છે ખાંડ, ચાય બનાવવા માટે. આ છે કિટકિટ અને ચોકલેટ બાર કિટકિટ છે. પછી આ છે માય ફિટનેસ પ્રોટીન બાર ચોકલેટ. અને આ છે મેથી ખાખરા, જે સવારમાં ચા સાથે ખાવાની મજા આવે છે. સવારમાં આપણે રોટી ન બનાવી હોય તો ખાખરાનો નાસ્તો કરી લેવાય, અને ઉતાવળ હોય ક્યાંય જવાની તો પણ આપણે ખાખરાનો નાસ્તો કરી લેવાનો. અને આ છે ખજૂર, જે બાળકોને ખાવામાં બહુ ઉપયોગી થાય. બહારનો નાસ્તો અને એવું બધું ખવડાવી કરતાં ખજૂર ખવડાવીએ તો બાળકોને સારા એવા પ્રમાણમાં શક્તિ મળતી હોય છે.
તો નાના બાળકો માટેનું સ્પેશિયલ ખજૂર લાવી છું. આ છે પિસ્તા. અને જુઓ આ છે ટાઈ પાવડર, જે કપડાં વોશ કરવા માટે વપરાતો પાવડર છે અને બહુ સારો આવે છે વાપરવામાં. અને આ છે બેબી બ્રશ, જે અમારે નંદની બેન માટે લાવી છું કારણ કે એને મંગાવી હતી. તો આ પણ બ્રશ છે. અને આ છે નેલ કટર છે આ, કારણ કે નખ વધારે હોય તો આપણે ખાતા હોય ત્યારે બેક્ટેરિયા બધું શરીરમાં જાય તો એ બહુ નુકસાન થાય, એટલા માટે નખ કાપી નાખવા બહુ જરૂરી છે. અને છેલ્લે છે વાસણ સાફ કરવા માટેનો પીછો. તો ગાઈસ આટલી વસ્તુ લાવી છું અને અમારા ધૈર્યભાઈ જો બધી વસ્તુની ચેકિંગ કરવા માંડ્યા છે. જો ધૈર્ય શું કરે બેટા? ધૈર્ય આમ કહેતો દીકરા, ધૈર્ય આલે આમ જો, આમ કરો, આમ કરો, આમ કરો બેટા. ધૈર્ય નખ કાપવા માંડ્યું. જો બાળકને કેટલી ખબર પડે. જો આ નેલ કાપવા માટેનું જ કટર છે. જો એ નખ કાપવા માંડ્યો. જો કાપ ની કેમ કપાય? તો મિત્રો હવે નાસ્તો કરી લીધો છે અને થોડી વાર માટે ફ્રેશ થવા માટે બહાર આવ્યા છીએ.